કેશોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। પ્રાથમિક વિભાગમાં 64 કૃતિઓ તથા માધ્યમિક વિભાગમાં 42 કૃતિઓ બાદ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી। કેશોદના વેરાવળ બાયપાસ પાસે આવેલ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળ વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક કૃષિ અને સોલાર સિસ્ટમ તેમજ ભૌતિક વિજ્ઞાન, ગાણિતિક પ્રકૃતિઓ તેમજ એક્સિડન્ટ નિવારણ માટેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના સંચાલક પ્રોફેસર પીએસ ગજેરા તથા નિર્ણાયક એએન જાવિયા તેમજ પીએસ કાનપરા તેમજ જેવી ડોબરિયા તેમજ એનએમ ચૌહાણ વગેરે દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ પરેશભાઈ ગોસ્વામી હવામાન વિભાગના નિષ્ણાત અને વૈજ્ઞાનિક જણાવેલ કે વિજ્ઞાન મેળો તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા માટે ખૂબ મહત્વનું રહે છે અને સમાપન પ્રોગ્રામમાં હાજર રહેલા કેશોદના વિવિધ એનજીઓના હોદ્દેદારો, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ આરપી સોલંકી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાલીઓએ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરેલ કૃતિઓ નિહાળી મંત્રમુગ્ધ થયા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ તારીખ 13 સપ્ટેમ્બર 2025 અને શનિવારના રોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડમી સ્કૂલ કે જે બાયપાસ હાઈવે ઉપર ન્યૂ એરા પ્રોફેસર એકેડમી સ્કૂલ જે છે બહુ ખૂબ મોટી સંસ્થા અને આ સંસ્થાના શિક્ષકો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાનું। વિજ્ઞાન મેળાના આયોજનની અંદર 106 જેટલી કૃતિઓ છે એ આ સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને અદ્ભુત આજના ટેકનોલોજીના યુગની અંદર નાના નાના બાળકોએ જે પ્રકારે જે પ્રયોગો દર્શાવ્યા છે તે ઘણું બધું જાણવા જેવું, શીખવા જેવું હતું। જેમાં ખાસ કરીને મુખ્ય સ્થાન ઉપર રહ્યા હોય તેવા બે મુદ્દા હતા। એક હતું પ્રાકૃતિક ખેતી, કેમ કે અત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડ થી જે થતી રાસાયણિક ખેતી છે, આ રાસાયણિક ખેતીને કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે, જમીન બગડી રહી છે, આપણું પર્યાવરણ બગડી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે। તો આજે આ સ્કૂલના બાળકો દ્વારા અને આ શિક્ષકો દ્વારા પણ જે પ્રયોગો બતાવવામાં આવ્યા હતા તેમાં મુખ્ય સ્થાને પ્રાકૃતિક ખેતી રહી હતી। ત્યાર પછી જે આપણું અલગ અલગ માધ્યમોથી જે પોલ્યુશન થઈ રહ્યું છે, પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય, સોલાર લાઇટ હોય અથવા તો બીજા અન્ય ઉપકરણો છે, આવા અનેક ઉપકરણોનું જે આજે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શન થયું છે। આ પ્રદર્શન છે ખૂબ સરસ હતું, સારું હતું। આજે આ પ્રોફેસર એકેડમી સ્કૂલ જે કેશોદ બાયપાસ ઉપર આવેલી છે, આ સ્કૂલની અંદર જે શિક્ષણ વ્યવસ્થા અને જે આચાર્ય હોય, દરેક શિક્ષકો છે, એની જે ખૂબ સારી એવી મહેનત છે ને એની મહેનત છે, એની ધગશ અને લાગણીથી જે બાળકોની અંદર જે વિજ્ઞાનનું જે જ્ઞાન આપવામાં આવે છે તે પ્રેરણાદાયક છે। ને આ આજની તારીખે મેં જે જોયું છે એ ઘણું બધું જાણવા જેવું છે। આમ તો હું અપેક્ષા રાખું કે આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડમીની અંદર જે કાર્યક્રમ થયો છે, આવા કાર્યક્રમો છે એ ગુજરાતની દરેક શાળાઓની અંદર થવા જોઈએ, જેથી કરીને દરેક શાળાની અંદર બાળકોને વિજ્ઞાન વિશેનું સચોટ જ્ઞાન મળી શકે। હું ડૉક્ટર વિનાયક ભાણવડિયા આજ રોજ પ્રોફેસર નેપામાં પ્રોફેસર એકેડમીમાં સાયન્સ એન્ડ મેથ્સ ફેરમાં આવવાનું થયું। ખૂબ જ પ્રફુલ્લિત કરે એવું, ખૂબ જ અચંબિત કરે એવું છોકરાઓની મહેનત છે। છોકરાઓએ ખૂબ જ મહેનત કરી દરેક વિષયો પર ડીપથી રિસર્ચ કરી અને નાના નાના એટલા સુંદર પ્રોજેક્ટો બનાવ્યા છે, એન્વાયરમેન્ટને લગતા, હેલ્થને લગતા તેમજ એઆઈ અને ટેકનોલોજીને લગતા, જેમાં ઇવન કોમ્પ્યુટર કોડિંગનો પણ સમાવેશ થાય છે। આવા અલગ અલગ પ્રોજેક્ટ જોવાનો મને ખૂબ જ મોકો મળ્યો અને આ ખૂબ પ્રભાવશાળી છે। હું આખી પ્રોફેસર એકેડમીની ટીમને ખૂબ જ ધન્યવાદ આપીશ અને આગ્રહ કરીશ કે બધા જ બાળકો કેશોદ તાલુકાના આસપાસના વાલીઓ સાથે આ ખાસ સાયન્સ ફેરનો લાભ લે। આભાર। મારું નામ કુંભાણી હેતવી છે। હું ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની છું। હું ન્યૂ એરા પ્રોફેસર એકેડમીમાં અભ્યાસ કરું છું। અમારી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર પ્રવીણ ગજેરા દર વર્ષે કંઈક ને કંઈક પ્રયોજન કરતા હોય છે। તેમાં આજ રોજ અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 105 કરતાં પણ વધારે કૃતિઓ બનાવવામાં આવી છે, જેમાં મારી કૃતિ પાચન તંત્ર છે। અમારી શાળાના શિક્ષકો અમને ખૂબ જ સહયોગ આપે છે, જેથી અમે દર વર્ષે કંઈક ને કંઈક કરી રહ્યા હોઈએ છીએ। એમાં આ વખતે અમારા મેડમે અમને ખૂબ જ સહયોગ આપ્યો હતો।